જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ગોટાનું ખીરું બનાવશો ને તો ગોટામાં જરાય તેલ નહીં ભરાય અને એકદમ પોચા રૂ જેવા તૈયાર થશે। આપણે 12 ગોટા ખાતા હોઈએ ને તદ્દન એવા જ સોફ્ટ અને જાળીદાર બનશે। અને બેટરમાં એડ કરવાની એક સ્પેશિયલ પેસ્ટ પણ તૈયાર કરીશું, જેથી ગોટાનો જે સ્વાદ છે ખૂબ જ વધી જશે। માટે વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો। તો અહીં મેં 1 કપ જેટલી ફ્રેશ લીલી મેથી અને અડધો કપ લીલા ધાણાને આ રીતે ધોઈને કોરા કરવા મૂકી દીધા હતા। અને 70થી 80% જેટલા કોરા થઈ જાય પછી રફલી કાપી લેવાના છે। એટલે બહુ ઝીણી મેથીને આપણે નહીં સમારી, આ રીતે થોડા મોટા પાન રહે ને એ રીતે સમારવાની છે। અને આમાં માત્ર આપણે પાન જ લેવાના છે, કારણ કે ગોટામાં ડાળખાનો સ્વાદ સારો નથી લાગતો। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। અને હવે ગોટાનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે એક પેસ્ટ તૈયાર કરી લઈએ। તો ખાયણીમાં 2 લીલા મરચાંને એકદમ ઝીણા વાટીને લીધા છે। અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, એટલે લીલું મરચું તમે જે રીતે તીખું ખાતા હોય ને એ પ્રમાણે લેવાનો। અને અમારે આર્યા થોડું ઓછું તીખું ખાય છે, એટલે અત્યારે હું 2 જ લીલા મરચાં લઉં છું। અને હવે બીજા મસાલામાં નાની અડધી ચમચી આખા ધાણા લઈશું। 8થી 10 નંગ જેટલા કાળા મરી લીધા છે। ઘણા લોકો આખા મરી નાખતા હોય છે, પણ મને મરી એ મોઢામાં આવે ને જરાય મજા નથી આવતી, એટલે હું આ રીતે વાટીને લઉં છું। તો જુઓ, આ રીતે બધું જ અધકચરું વટાઈ ગયું છે। અને હવે ફ્રેન્ડ્સ, થોડું અમથું આદુને આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું, એટલે આદુનો ટેસ્ટ આવશે પણ ખાતા સમય મોઢામાં નહીં આવે। તો અહીં આપણી પેસ્ટ તૈયાર છે। અને આ પેસ્ટને તમે બેટરમાં ઉમેરશો ને તો ગોટા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી થશે। અને એકવાર આ પેસ્ટ તૈયાર થઈ ગઈ ને પછી ગોટા બનતા જરાય વાર નથી લાગતી। તો હવે એક સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને બીજી સાઈડ આપણે બેટર બનાવી લઈએ। તો બાઉલમાં લીલી મેથી અને લીલા ધાણા જે આપણે સમારીને રાખ્યા છે તે લઈ લઈએ। અને અહીં મારી પાસે અજમાના પાન છે, તે 2 પાનને આ રીતે ઝીણા સમારીને લીધા છે। પણ જો તમારી પાસે ના હોય તો તમે રેગ્યુલર જે અજમો આવે છે તે અડધી ચમચી લેવાનો। તૈયાર કરેલ મરચાંની પેસ્ટ લઈ લઈએ। અને હવે ફ્રેન્ડ્સ, આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું। આપણે જેટલી મેથી લીધી હોય ને એનાથી અડધો ચણાનો લોટ લેવાનો। અને હવે ગોટામાં જરાય તેલ ના ભરાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય એ માટે 1 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું। તો ગોટાને જો તમારે બજારમાં મળે એવા જો તૈયાર કરવા હોય ને તો બેટર બનાવવાની જ ખૂબી હોય છે અને તળવાની પણ એક સ્પેશિયલ ટ્રીક હોય છે, જે હું તમને આગળ જણાવીશ। અને આ ટ્રીકને ફોલો કરીને જો તમે ગોટા બનાવશો ને તો એટલા ટેસ્ટી બનશે ને કે ક્યારે પતી ગઈ ને ખબર જ નહીં પડે। અને આ રીતે લોટ અને મેથી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી એકદમ થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરવાનું છે। તો જુઓ, આ રીતે બેટર ઇઝીલી પડવું જોઈએ એ રીતની બેટરની કન્સિસ્ટન્સી રાખીશું। ગોટા પચવામાં ઇઝી રહે એ માટે 2 થી 3 ચપટી હિંગ ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીને સારી રીતે બેટરને ફેટી લેવાનું છે। લીંબુનો રસ ઉમેરવાથી શું થશે કે જ્યારે તમે ગોટાને તળશો ને ત્યારે તે શ્યામ નહીં પડે, એકદમ બજારમાં મળે ને એવા ઉજળા ગોટા તૈયાર થશે। અને બીજી સાઈડ તેલ પણ ગરમ થઈ ગયું છે। તો ગોટાને સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે અડધી ચમચીથી પણ થોડો ઓછો કુકિંગ સોડા ઉમેરીશું અને ઉપરથી 1 ચમચી ગરમ તેલ ઉમેરીને એક જ ડાયરેક્શનમાં ફેંટી લેવાનું છે। અને મીડિયમ તેલ ગરમ થાય એટલે આ રીતે ગોટા ઉતારી લેવાના। અને આ ગોટા તમારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ ઉતારવાના છે અને ગોટા જાતે જ તળાઈને ઉપર આવે ને પછી આપણે સાઈડ ચેન્જ કરવાની છે। આ ગોટા તમે ચા સાથે કે કઢી સાથે પણ ખાઈ શકો છો અને ખૂબ જ ઇઝીલી કોઈ પણ જાતની ઝંઝટ વિના 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। અને અત્યારે તમને જોઈને જ આઈડિયા આવી ગયો હશે કે આ ગોટા તદ્દન ફરસાણવાળાની દુકાનમાં મળે ને એવા જ તૈયાર થયા છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે। અને ઉપરથી થોડા એવા ગોલ્ડન સ્પોટ્સ આવે ને એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં તમને ગોટાની જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો અહીં હું તમને ગોટા બતાવું તો જુઓ ફ્રેન્ડ્સ, જરાય ગોટામાં તેલ નથી ભરાયું અને એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે।
તો તમે પણ એકવાર આ રીતે ગોટા જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.